પ્રશ્ન સારું થઈ જાય ને એના માટે મેં માનતા રાખી હતી. તો આજે એ માનતા હું મૂકું છું બીકોઝ એના સ્કિનમાં જો નવું બેગ લઈને આપણે બેસી ગયા છે BRTS માં. લીધો છે. કાકાની તબિયત થોડીક નાજુક છે એટલે યાર. ઓય કબૂતર, તારે ખાવું છે કઈ? પિઝા ખાવા છે? પિઝા કઈક બહુ ઊંડું વિચારે છે. તને પૃથ્વીની યાદ આવે મારી જેમ? તો બસ જો પૂરી જોઈને તમે સમજી ગયા છો કે આજે છે આપણે પાણીપુરીનો પ્લાન. तो मस्त जो एना माटे आपणे चना છે ને पलड़वा माटे मूकी दीदा છે. तो ये चने कुकर पे हमने चढ़ा दिए हैं. अभी थोड़ी देर में ये कुकर उभरा के मेरा पूरा प्लेटफॉर्म बिगाड़ देगा. घरे वो फ्रिज क्या શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો બસ નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. હવે મસ્ત મજાના આપણે રેડી થશું. આ તો વાતાવરણ મેં કીધું તમને બતાવું, આપણે જોરદાર છે. આજે ઠંડકઈ છે એટલે સ્વેટર બેટર તો પહેરવાના જ હોય. તો બસ ચલો આપણે આફ્ટર 1 મંથ આપણે જઈશું આજે ઓફિસે. ફાઇનલી કઈ રીતે પહોંચે, શું પહોંચે એ તો તમને આગળ બતાવીએ. બાકી હું ફટાફટ રેડી થઉં પછી પાછા આપણે મળીએ. જો આપણે રેડી થઈ ગયા છે, ચાની ચૂસકી મારતા આ વાતાવરણની સાથે આમ ચા પીવાની મજા અને તમારી જોડે વાત કરવાની મજા તો હું કેટલા ટાઈમ પછી લઈ રહ્યો હોઈશ ખબર નહીં. તમને યાદ છે છેલ્લે ક્યારે આવી રીતે વાત કરી હતી? ઠંડા વાતાવરણમાં મસાલા ચા નું કોમ્બિનેશન જ કંઈક અલગ છે. આમ ધુમાડા નીકળ્યા જોઈ લો, મસ્ત મજાના. તો બસ ચલો હું ચા પાણી નાસ્તો કરીને ભાઈ ઓફિસ જવા માટે નીકળીએ. કઈ રીતે જાય છે તમને બતાવીએ આગળ. તો બસ જો પૃથ્વીને સારું થઈ જાય ને એના માટે મેં માનતા રાખી હતી. તો આજે એ માનતા હું મૂકું છું બીકોઝ એના સ્કિનમાં હવે સારું છે. તો બસ જો નારિયેલ વધારવાનું હતું તો પૃથ્વી કરે છે અને આજથી હવે એ ઓફિસ જશે. તમને અપડેટ તો આપી જ દીધું હશે ને આપણે એને મૂકવા જવાનું છે. જો નવું બેગ લઈને આપણે બેસી ગયા છે BRTS માં. હવે આપણે આપણા સ્ટેશન સુધી પહોંચી જઈએ. હજી તો બસ ભરાઈ છે, પછી જશે આગળ. બસ જો પૃથ્વીને મૂકીને આપણે આવી ગયા તે કાકીના ઘરે. શું કાકી ગઈ કે શું તું ભૂલી પડી ગઈ કે શું એમ? જો કાકી મારા માટે મસ્ત ચા બનાવે છે ગરમા ગરમ. એને કિશને છે ને મસ્ત નાસ્તો કરી લીધો છે. કાકાની તબિયત થોડીક નાજુક છે એટલે એ આરામ કરે છે અંદર ચીકી જોડે. બરાબર ને કાકી? નાજુક થઈ ગઈ નહીં તબિયત? સારું હાલો, જો આપણે ચા આવી ગઈ. હાલો બધા ચા પીવા. શું થઈ ગયું કાકાને? અરે સારું ચલો, તમે કરી લીધો ને નાસ્તો? તો જો કાકી અમારે ગુરુવાર રહે તો કાકા દી આવી છે ને? શું કિશન? જય શ્રી કૃષ્ણ. તો બસ જો મવડી ચોકડીથી આપણને બંસલભાઈ લેવા આવી ગયા છે. હવે આપણે ફટાફટ ઓફિસ પહોંચી જઈએ. રસ્તામાં સાઈન પહેલું કામ આપણું બહારની ચા પીવાનું કરીએ. કાર્તિકભાઈ તો એના મુજબ ફોનમાં બહુ વાતું કરે. અને કાર્તિકભાઈના નામેરીભાઈ અમારી જોડે જોઈન થઈ ગયા નવા, કાર્તિક સ્ક્વેર. હવે આ બે કાર્તિક ભેગા થઈને મારું શું કરે એની કાંઈ ખબર નહીં. આટલી તો છે, હજી કેટલીક કરવી ભાઈ? મહિના પછી આવ્યું એમાંય તમને તકલીફ છે. તો રમણ ભમણ કાં કરો હો તમે અમારી જિંદગી? જો વાત કરો હેલી મેડમ જોડે, તમે ખીજાય નહીંતર તમને. હો ટીચર ખીજાય ખબર ને સ્ટુડન્ટને? નથી જતા. તો બસ જો પૂરી જોઈને તમે સમજી ગયા છો કે આજે છે આપણે પાણીપુરીનો પ્લાન. તો મસ્ત જો એના માટે આપણે ચણા છે ને પલાળવા માટે મૂકી દીધા છે. થોડું ગરમ પાણીમાં પલાળી દઈએ એટલે સાંજ સુધીમાં મસ્ત છે ને ફૂલાઈ જશે. એટલે બાફવામાં સરખા બફાઈ જાય. એટલે આપણે મસ્ત મોટા તપેલામાં જ રાખ્યા છે. તો ચલો હવે આજે ફાઇનલી દોઢ મહિના પછી પાણીપુરી આપણે ખાશું. ઓલમોસ્ટ 12 વાગી ગયા છે. કાકાને મજા નહોતી એટલે આપણે રાહ જોઈને બેઠા હતા કે છે ને દવાખાને લઈ જવાના હશે, પણ કાકા કે ના હું કાકી હારે જ જઈશ. એટલે બસ જો આપણે સામાન લઈને ઘરે આવતા રહ્યા અને કાકા હોસ્પિટલે ગયા દવા લેવા માટે.
બસ તો પછી આજે આપણે ઘરેથી બહાર નીકળ્યા તો મેં કીધું લાવ આજે આપણે સલૂનની મુલાકાત લઈ લઈએ. આ જરાક આડાવાળા જેવો લુક થઈ ગયો છે, જેની ફરિયાદ તો કોઈ નહોતું કરતું પણ બધાના મગજમાં તો ફરિયાદ હતી. એટલે મેં કીધું લાવ કંઈક નવો લુક ટ્રાય કરીએ. તો હવે જો થોડો ઘણો લુક આવી ગયો તો મેં કીધું લાવ તમને બતાવીએ. હજી ફાઇનલ લુક તો બાકી છે, જે આગળ તમને બતાવું. અમારા ધર્મેશભાઈએ કાપે છે વાળ, તો મસ્ત જોઈ લો. હવે થોડો ઘણો લુક તમને દેખાતો હોય, દાઢીને એવું થોડું ઘણું સેટ હજી કરવાનું બાકી છે. બસ તો જોઈ લો, આ રહ્યો આપણો થોડો ઘણો ફાઇનલ લુક જે તમને દેખાતો હોય કાચમાં. બાકી તો હમણાં થોડું ઘરે જઈને કાં તો ઓફિસે જઈને તમને પ્રોપર લુક બતાવવામાં આવશે અને રિએક્શન એ કેપ્ચર કરવામાં આવશે. તો અંકિતભાઈ આવી ગયા એટલે આપણે પાછા ઓફિસ જવા માટે રવાના થઈ ગયા. સાફ સફાઈ કરતી હતી ને તો મને પેલા લાગ્યું કર શું છે, પણ પછી જોયું ને તો કબૂતર હતું. જો કાચ થોડા ગંદા છે એટલે તમને પ્રોપર નહીં દેખાય. કેવું મસ્ત છુપાઈને બેસી ગયું છે. અને જો પૃથેશ ન હોય ને મીન્સ પૃથેશ હોય ને ત્યારે ઘરમાં આટલો બધો કચરો થાય. જો માંડ વાળી લઈ છેલ્લા અડધી કલાકથી હું કચરો જ વાળું છું. આઈ થિંક એ ઉડી નહીં શકતું હોય. જો કેવું ભરાઈને બેસી ગયું છે. ઓય કબૂતર, તારે ખાવું છે કઈ? પીઝા ખાવા છે? પીઝા કઈક બહુ ઊંડું વિચારે છે. તને પૃથેશની યાદ આવે મારી જેમ? આજ પૃથેશ નથી ને ઘરે, જો અમે એકલા પડી ગયા પૃથેશ વગર. સો બસ ઘરની ઓલમોસ્ટ સાફ સફાઈ થઈ ગઈ છે. મસ્ત એન્વાયરમેન્ટ છે. પૃથેશનો કોલ હતો હેરકટ માટે અને બીએડ માટે ગયો છે, તો આજ તો એનો નવો લુક જોવા મળશે. तो ये चने कुकर पे हमने चढ़ा दिए हैं. अभी थोड़ी देर में ये कुकर उभरा के मेरा पूरा प्लेटफॉर्म बिगाड़ देगा. બસ તો આપણા ચણા મસ્ત બફાઈ ગયા છે એટલે આપણે જો મસ્ત ફરીથી બટેટા બી મૂકી દીધા છે બાફવા માટે. અને લુક એટ ધીસ ફુદીના, એકદમ ફ્રેશ અને એટલી મસ્ત સુગંધ આવે છે ને કે વાત ના પૂછો. તો જો આપણે છે ને ફુદીના, કોથમીર, પછી ગ્રીન ચીલી, એક આ સાદી ચીલી નાખશું. બરાબર બધું મસ્ત મિક્સ કરી અને મસ્ત પાણી બનાવીએ. જો કોથમરી મરચાની અને ગ્રીન ચીલી જો એકદમ તીખી છે ને એની આપણે પેસ્ટ બનાવી લીધી છે આમાં. બરાબર થોડી પેસ્ટ આમાં રાખી છે. એમાં આપણે આમચૂર પાવડર, પછી પાણીપુરીનો મસાલો આવે એ, અને જલજીરા એટલું મિક્સ કર્યું છે. હવે જે આપણે સંચર પાવડર નાખ્યો છે, હવે આપણે એમાં લીંબુ નાખીને મસ્ત ગ્રાઇન્ડ કરી લેશું. એટલે આપણું પાણીપુરીનું પાણી છે ને મસ્ત રેડી થઈ જશે. અને ત્યાં શિયાળો છે એટલે બહુ ઠંડુ ના પીતા હોય તો માટલાનું પાણીથી બી આપણે પાણી એડ કરી અને મસ્ત આપણું પાણી બનાવી શકીએ. તો બસ જો આપણું પાણી મસ્ત રેડી થઈ ગયું છે એટલે હવે આપણું ઓલમોસ્ટ કામ ડન. આપણે નોર્મલ પાણી જ એડ કર્યું હતું આમાં, એટલે આપણે એને છે ને મસ્ત ઢાંકી અને 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દેશું. બીકોઝ હજી પ્રુથસ ના આવતા તો વાર લાગશે ને તેડવા મારે જ જવાનું છે. એટલે હવે ખાલી આપણે મસાલો જ બાકી રાખશું. બટેટા આપણે બહાર કાઢી લઈએ એટલે ઠરી જાય. તો બસ 9:15 થઈ ગયા છે. પૃથેશ હાફ પહોંચી ગયો છે અને હાફ મારે લેવા જવાનું છે. તો ચલો હવે ફટાફટ એને હું લેતી આવું અને મળીએ બસ પૃથેશને. બીકોઝ આફ્ટર 1 month છે ને હું એનાથી આટલી દૂર રહી છું. આફ્ટર 1 month જલ્દી હું લઈ આવું અને પછી આપણે મળીએ. ફાઇનલી પૃથેશને લઈને હું આવી ગઈ છું. લુક એટ હિમ. યાર વાળ ક્યાં તારા પૃથેશ? ભલે તું હેન્ડસમ લાગસ બટ આઈ મિસ ઓલ લુક. આજે હું કેવી રીતે આવ્યો ખબર અત્યારે? કેવી રીતના? ઓફિસથી કરણ જોડે માધાપરથી મારા સાડા સાહેબ જોડે હાફ રસ્તે હા મને જોઈ કે હું તેડવા જઈશ કે 3 જણા યાદ તો ઘરે પહોંચાડ્યું એમ ને. આખા રાજકોટની બીઆરટી હશે. અને આ જમવામાં શું છે ખબર છે? પાણીપુરી. શું વાત છે? 1.5 મહિના પછી આપણે પાણીપુરી ખાશું. હજી આપણે નક્કી કરશું. સરપ્રાઈઝ. ટૂંકમાં તે માનતા પૂરી કરી લીધી એમ. ચલો હવે ઓફ કેમેરા હું તારા વખાણ કરી લઉં. થોડુંક રોતા ને વાતો કરતા અમે લોકો પહોંચી ગયા ઘરે. ફ્રીજ આપણું ઓલું કુલિંગ કિંગ નું હતું ને તો 40,000 માં વેચી નાખ્યું. ઓફિસે ફ્રીજની વાત જ કરતા હતા, એવું તો કઈ નથી કર્યું. હા તો વેચી જ નાખ્યું. જો ક્યાં ત્યાં બધું ક્લીન થઈ ગયું. અરે સાફ સફાઈ કરવી હતી ને એટલે જો બધું. કેટલો કચરો નીકળ્યો. છાસ પકડ તો બહુ આ ઠંડો થઈ ગયો મારો. એટલે તે સાફ સફાઈ કરી, હું નહોતો એટલે. તું હોય ને એટલે જ કચરો થાય. મેં આ લોકોને કીધું કેટલો કચરો કાઢ્યો મેં. કાલથી હવે કચરો નહીં થાય ઘરમાં. હા રોજ આવું સાફ કરો ન થાય.
બરાબર ને? બરાબર બાકી પાઉચ નો ઉપયોગ કરી લીધો. 5 ખાનામાં કંઈક ને કંઈક વસ્તુ છે. મારા માટે કાલ લાયો તારા માટે હું આવ્યો ને વાળ કપાઈ. શું વાળ કપાય મારો તો આમ મજા આવે હે ને જીવે બળે એવું થાય. હવે સ્ટાઇલ કરમાં બહુ સ્ટાઇલ તો કરવી પડે ને. એમાં તું હવે 10-15 દિવસ બસમાં જાય છે એટલે છોકરીઓ જોશે તને. મારે નહીં મેળ આવે. હું ડેટ સુધી હું ડેટ સુધી મૂકી જઈશ કાલથી. બાપા હું રિસ્ક નહીં લઉં. સોરી. જો હું ફ્રેશ થઈ ગયો ને દેવી આવે ત્યાં સુધીમાં બધું સેટઅપ કરી નાખ્યું છે અહીંયા. જોરદાર. આ ખોલ તો ખરી બધું. તો આમ મસ્ત કંઈક સ્ક્રીનશોટ બ્રીનશોટ પડે એમ નહીં. આમ મારા માટે તો સ્ક્રીનશોટ પાડવો પડે ને મારે એમ. હા આમ લાગવું તો છે ને પાણીપુરી ખાઈને. બાકી ટીવી ચાલુ કરી દીધું છે એટલે એઝ યુઝ્યુઅલ અમે તારક મહેતા જોઈશું. જેઠાલાલ ગળાને ફ્રીજ મળ્યા છે પણ એ ફ્રીજ કોના છે? એ ફ્રીજ કોણ? અરે અમે ઓફિસ ફ્રીજની જ વાત કરતા હતા. એટલે એક જણને ફ્રીજ લેવું હતું ને તો એક જણ કે તારે વેચવાનું. મેં કીધું જેઠાલાલ વાળી સ્કીમ હોય તો વેચવું હોય મેં કીધું એમ. આપણને નવું ફ્રીજ તો મળે ને સામે. ભલે ને સ્કીમ થઈ આપણે નવું ફ્રીજ લઈને. અને આ પાંડાભાઈ કેમ આમ બેઠા છે? પાણીપુરી ખવડાવો એને એકાદ બે. દિવ્યાએ લગભગ 1.5 મહિને પાણીપુરી ખાઈ. એક તો પહેલાં દિવાળી પહેલાં નહોતી ખાધી અને પછી મને વાગ્યું એટલે એને માનતા લીધી હતી. તો બસ જસ્ટ આજે માનતા અમે સવારે શ્રીફળ જે વધેરું ને એની માટે જ હતું. એટલે અહીંયા મસ્ત મજાનું હવે પાણીપુરીનું. હા અને પછી આપણે વાતું કરી પાછી. બસ મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે હવે. દિવ્યા હજી બધું અહીંયા કામ કરી રહી છે અને મેં કીધું લાવ તમારી જોડે વાતચીત કરી લઈએ આપણે. મારી સેવા કરી યાર. આપણે જો સવારે અહીંથી ગયો તો બંસલ લેવા આવ્યો. હા સવારે દિવ્યા મને અહીંથી માધાપર મૂકવા આવ્યા. માધાપરથી રાજકોટની ફેમસ બસ મને મવડી ચોકડી લઈ ગઈ. મવડી ચોકડીથી મને બંસલ લઈ ગયો. પછી બંસલ જોડેથી અમે લોકો ઓફિસે ચા પાણી બધું કર્યું. બપોર પડી તો અંકિતભાઈ જોડે વાળ કપાવા ગયો એટલે મને ત્યાં ડ્રોપ કરીને ઘરે જમવા ગયા. પછી રિટર્નમાં પાછા તેડીને અમે બંને ઓફિસ આવી. અને ઓફિસ આવ્યા પછી પાછા સાંજે અમે લોકોને બહાર જવું હતું તો મને પાછળ બેસાડીને આટો મારવા. અરે કામથી. પછી અત્યારે સાંજે તમને કીધું એ પ્રમાણે કરણ પછી શાળા પછી તમે અને પછી મસ્ત પેટ ભરીને પાણીપુરીનું ભોજન. અને હવે અમે અહીંયા સામે તમારા લોકોની જોડે. કેવો ગયો દિવસ તો જોરદાર જ જાય ને. આફ્ટર 1 month હું 2 વાર રોઈ છું. 2 વાર. બધા કમેન્ટ કરજો ઓ એમ. એવું કે પણ મને નહોતું બોલતો સાચન. ઓલું તારક મહેતા કરે ને ઓ. હું હોલમાં હોય ને તો મને એમ થાય જો રૂમમાં છે. હું રૂમમાં હોય ને તો એમ થાય. હોલમાં હોય ને તો એમ થાય હું તને રૂમમાં જ બોલાય એવું જ થતું હતું. તો બસ જો ડોક્ટર કસરત કરવાની કીધી ને એટલે મેં છે ને આમ ઝીણાવડ કરે એટલે ઘડીએ પડે ઈચ્છા થાય ને કરવાની આમ. જો આ મજા આવે. મને એટલું બધું ફીલ શું કામ થયું? બીકોઝ ગયો ને ત્યારનો એક બી ફોન નહીં. બોલો એટલું બધું બિઝી થઈ ગયો તો થોડું ઘણો તો બિઝી થાવ ને યાર. એ બી કોઈ સવાલ હે તમારા? ફ્રીડમ ની વાત નહીં થી. ફ્રીડમ ની વાત ને આમ બહારની દુનિયાથી હું રૂબરૂ થયો 1 મહિના પછી. બાકી ત્યાંથી માધાપરથી ઘરે એક જગ્યાએ હોસ્પિટલ ગયા બસ. તો બસ કઈ નહીં. તો આજના દિવસને અહીંયા છે ને પૂર્ણ વિરામ આપ્યા છે. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઈટ. જય શ્રી કૃષ્ણ. લાઈક કરો. દિવ્યા ફ્યુચર નું ટી-શર્ટ પહેર્યું છે. લાઈક કરો. ફ્યુચર બહુ બ્રાઇટ કરવાનું છે અમારે YouTube માં. મારું પ્રોસેસ માં સેમ ટી-શર્ટ છે એટલે થોડો ટાઈમ એકવાર પ્રોસેસ કર્યું તો પેલા આટલું જ યુઝ વાત કરતો. આનો મીનિંગ શું થાય? પછી એને જોયું કે એફ છે અને ઈ છે એમ. ના આપણે વાત થઈ હતી ને ફ્યુચર વાળા ટી-શર્ટ છે બરાબર. એ તો અમારું વાત થયેલી છે બરાબર. તો બસ ચલો ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.